આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું પરિણામ આવતા ગુજેરી ગામના શ્રી લક્ષ્મીબેન જયદીપસિંહ પરમાર વિજેતા થયા છે। આ બેન ઇતિહાસમાં પહેલીવાર ગુજેરી ગામમાંથી કેન્ડિડેટ આપણને મળેલા છે। તેમજ આ સીટ પાછલી 3-4 ટર્મથી કોંગ્રેસના હાથમાં હતી। એની જગ્યાએ આજે શ્રી લક્ષ્મીબેન જીતીને આવ્યા છે। ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાયો છે। સિકા તાલુકા પંચાયત સીટ, ધનસુરા જિલ્લા પંચાયત સીટની અંદર એમની નામના મેળવી છે। એ બદલ ધનસુરા સંગઠન એમનો આભાર માને છે। આજરોજ સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામના દિવસે ધનસુરા તાલુકાની 16 સીટો અમે તાલુકા પંચાયતની જીત્યા છીએ। તે બદલ ધનસુરા તાલુકાના યશસ્વી અધ્યક્ષ કૌશિકભાઈ પટેલનો હૃદયપૂર્વક તમામ કાર્યકર્તાઓ વતી આભાર માનું છું। આ ભગીરથ કાર્યમાં પાર પાડવા માટે અમારી સાથે અમારા જિલ્લાના યશસ્વી અધ્યક્ષ ભીખાસિંહજી, અમારા ધારાસભ્ય શ્રી ભીખુસિંહજી પરમાર સાહેબ, અમારા સાંસદ શ્રી શોભનાબેન બારૈયાજી, અમારા પ્રભારી સંજયભાઈ દેસાઈ સાહેબ, આ તમામનો હૃદયપૂર્વક આભાર માનું છું। આ જીત અમે અમારા વિસ્તારના કાર્યકર્તાઓને સમર્પિત કરીએ છીએ। ખાસ કરીને 30 વડાગામ જિલ્લા પંચાયત અમે 5000થી વધુ મતથી જીત્યા છીએ। ત્યારે વડાગામ જિલ્લા પંચાયતના એક કાર્યકર્તા, મારા દેવ દુર્લભ કાર્યકર્તાઓનો હૃદયપૂર્વક આભાર માનું છું। અને આ સીટના ઉમેદવાર રજનીભાઈ પટેલ જંગી બહુમતીથી 5000 મતની લીડથી જીત્યા છે। ત્યારે આ જીત એમના અમે આ કમળ નરેન્દ્ર મોદી સાહેબના ચરણોમાં અમે અર્પિત કરીએ છીએ। અને વડાગામ જિલ્લા પંચાયતના સૌ કાર્યકર્તાઓ સાથે મળી અને આ જોશ અને જુસ્સા સાથે ભારતીય જનતા પાર્ટીનું કામ કરતા રહીશું। આગામી 2027ની વિધાનસભા અને 2029ની લોકસભામાં પણ આજ જજ્બા સાથે કામ કરી અને ભારતીય જનતા પાર્ટીને જંગી બહુમતી જીતાડીશું અને પ્રજા કલ્યાણના કામો અમે કરતા રહીશું। એ જ અભ્યર્થના સાથે આભાર। જિલ્લા પંચાયતમાં 2800ના લીડથી જીત્યો છું, તો તમામ ગ્રામજનો તમામ મતદારોને ખૂબ અભિનંદન। લોકોએ મારા ઉપર બહુ વિશ્વાસ કરી, મહેનત કરી, વિશ્વાસ અને એમના કામો બધા કરી। લોકોએ મારી પાછળ બહુ લોકો છે, 15 દિવસથી મહેનત કરતા હતા। 15 દિવસ મારી જોડે લોકો રહ્યા છે। એમના વિશ્વાસ ટોટલ જિલ્લા પંચાયતનો વિશ્વાસ કોઈ દિવસ ગુમાવીશ નહીં। એમના કામો કરીશ। જય કોંગ્રેસ।